જે આપણે એસસીબીની અંગે મોટા સમાચાર મળતા દેખાયા છે કે જ્યાં 23 એપ્રિલે આરબીઆઈએ પ્રી મેચ્યોર રિડમ્પશનની ઘોષણા કરી છે। આ અંગે આપણે ખાસ વધુ સમજ મેળવીશું અને આ માટે આપણી સાથે ખાસ જોડાયા છે નિશા સંઘવી, સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનર અને ડિરેક્ટર પ્રોમોર ફિનટેકના નિશા આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। નિશા, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર। અને નિશાજી, પહેલા અમને એ સમજાવો કે આ જે સમાચાર છે કે આરબીઆઈએ પ્રી મેચ્યોર રિડમ્પશનની એસસીબી માટે અહીંયા આગળથી ઘોષણા કરી છે, કઈ રીતે આપણે આ સમાચારને સમજવા જોઈએ, કોણ આ રિડમ્પશનનો લાભ લઈ શકે છે, આ થોડું અમને ડિટેલમાં સમજાવશો। થેન્ક યુ જર્નાબેન। આજે પ્રીમેચ્યોર વિડ્રોલની રિલીઝ થયું છે આ ઇસ્યુ। ગવર્મેન્ટે જે સર્ક્યુલર કાઢી છે આરબીઆઈએ, એમાં બે સિરીઝ છે, 2017-18ની અને 2018-19ની। તો આ બે જનરલી આરબીઆઈના જે આ બોન્ડ છે એસજીબી, એની મેચ્યોર જે લોકિન હોય છે 5 વર્ષની હોય છે, જે પતી ગઈ છે। તો આપણે એની 5 વર્ષનું લોકિન પત્યા પછી તમે જનરલી વિડ્રો કરી શકો છો। એટલે આરબીઆઈએ પરમિશન આપી છે કે તમે એક્ઝિટ કરવું હોય તો કરી શકાય। તો આપણે એવરેજલી અગર જોવા જાય ગોલ્ડનું, આ બેની રેટ છે, પેલા આપણે 17-18ની જે રેટ આપી છે એ 7260 આપી છે પર ગ્રામ એક્ઝિટ રેટ, અને જે 18-19ની છે એની એક્ઝિટ રેટ આપી છે 7325। આમાં શું ઇમ્પોર્ટન્ટ છે કે તમે જ્યારે આ પ્રી મેચ્યોર વિડ્રોલ કરી લેશો તો તમારું જે ઇન્ટરેસ્ટ આવતું હતું એ બંધ થઈ જશે, પ્લસ તમારે જે રિટર્ન વાઇઝ આપણે ચેક કરવું હોય તો આનું રિટર્ન અપ્રોક્સિમેટલી 14.5%ના રેન્જમાં ચાલી રહ્યું છે લાસ્ટ 5 યર્સના રિટર્ન। તો જે લોકોનું એક્સપોઝર ટુ ગોલ્ડ ઇન પોર્ટફોલિયો અગર 10%થી વધી ગયું છે બીકોઝ ઓફ ગોલ્ડ એપ્રિસિએશન, તો ડેફિનેટલી અ ગુડ ટાઈમ ટુ બુક પ્રોફિટ। અને આમાં લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ લાગશે, જે મારા હિસાબે કરી લેવું જોઈએ બીકોઝ ગોલ્ડની રેલી થઈ ગઈ છે। આપણે અગર હિસ્ટોરિકલ ડેટા જોઈએ છીએ તો ગોલ્ડની જે રેલી આવે છે જનરલી વન્સ ઇન 3 to 5 યર્સમાં આવે છે। તો અગર આ રેલીનો આપણે એડવાન્ટેજ લેવો હોય તો આપણે થોડા એક્સપોઝરને ઓછું કરીને આપણે એને રીબેલેન્સ આપણા પોર્ટફોલિયોને કરી શકીએ છીએ। ઓકે, તો અહીંયા આગળથી આપણને જે અહીંયા વ્યૂ આપણને મળતો દેખાઈ રહ્યો છે, 5 વર્ષ પૂરા થયા છે અને ત્યારે આ એક રિડીમ કરવાની તમારે માટે એક તક બનતી દેખાઈ રહી છે આરબીઆઈ દ્વારા, જેનું આ નોટિફિકેશન આવતું દેખાઈ રહ્યું છે। તો જો તમારું ગોલ્ડમાં એક્સપોઝર 10%થી વધી ગયું હોય તો તમે અહીંયા આગળથી અહીંયા રિડીમ કરી શકો છો અને લગભગ તમને 14-14.5% રિટર્ન અહીંયા મળી શકે છે। તો આ એક સારી તક છે, તમને એલટીસીજી લાગશે પણ આ રિડીમ્પશન તમારે માટે ફાયદાકારક થઈ શકે છે આ ગોલ્ડની રેલીને જોતા। એ રીતનો વ્યૂ અહીંયા આગળથી આપણને મળતો દેખાઈ રહ્યો છે। નિશાજી, બે સવાલ હું આપને એક સાથે પૂછી રહી છું। એક કે જો હું ખોટી ન હોઉં તો આનું 8 વર્ષનું લોકિન હતું, એને 5 વર્ષ સુધી ઘટાડવામાં આવ્યું છે અને આ ખાસ તક આપવામાં આવી છે એવું છે। અને બીજો ખાસ પ્રશ્ન એ આપની પાસેથી છે કે આ જે રિડીમ્પશન રેટ અહીંયા આગળથી આપવામાં ઓફર કરવામાં આવે છે એની ગણતરી કઈ રીતે થતી હોય છે? આ જે એક્ઝિટ છે એ 5 યર્સ પછી અલાઉડ છે, ઓકે। અને તમે એની પહેલા કે એની પછી તમારે એક્ઝિટ કરવું હોય ને તો એમાં ઓપ્શન હોય છે કે તમારે સેકન્ડરી માર્કેટમાં જઈને એક્સચેન્જ પર જ્યારે ટ્રેડ થતું હોય છે તમે ત્યારે જ કરી શકો છો। પણ આ ગવર્મેન્ટ તમને લાભ આપી રહી છે કે તમે ઓટોમેટિકલી આને એક્સરસાઇઝ કરી શકો છો આ ઓપ્શનને। તો આનો એડવાન્ટેજ નહીં જવું પડે અને આપણે રિડીમ કરી શકીએ છીએ, એ તક આપણને મળી રહી છે। યસ। હા, આગળ જણાવી રહ્યા હતા, હું ક્લેરિફિકેશન લઈ રહી હતી નિશાજી। યસ, શ્યોર। અને જ્યારે આપણે આમાં વાત કરીએ છીએ કે તમારો જે સેકન્ડ પ્રશ્ન હતો કે ટેક્સેશનનું કેવી રીતે લાગશે, તો યસ, તમને કેપિટલ ગેઇન્સ લાગશે લોંગ ટર્મ મળે। કેપિટલ ગેઇન્સમાં અમારે આપણે ડેથનું ટેક્સેશન લાગશે વિચ ઇઝ 20% વિથ ઇન્ડેક્સેશન। જી નિશાજી, અને એક વધુ છેલ્લો સવાલ મને, તમે 8 વર્ષ સુધી હોલ્ડ કરો છો જર્નાબેન, જી, અગર આપણે આને લોંગ ટર્મ માટે હોલ્ડ કરીએ છીએ, હોલ્ડ ટુ મેચ્યોરિટી કરીએ છીએ 8 વર્ષ, તો આમાં કેપિટલ ગેઇન્સ ટેક્સ નથી લાગતો।
ઓકે, તો મોટો ફરક અહીંયા આગળથી એ સમજવાનો છે કે લોક ઇન પીરિયડ જે છે એ 5 વર્ષનો હોય છે અને 5 વર્ષ બાદ તમે એસજીબીને વેચી શકો છો, પણ તમારે સેકન્ડરી માર્કેટની અંદર જવું પડતું હતું. પરંતુ સરકારે અહીંયા આગળથી આપને એક તક આપી છે. તમે આને રિડીમ કરી શકો છો ડાયરેક્ટલી. તમે જે ઓનલાઈન કે રીતે લીધું હોય તો એ રીતે પણ તમે અહીંયા આગળથી રિડીમ્શન કરી શકશો, પણ એલટીસીજી લાગશે અને 8 વર્ષે તમે કરશો તો તમને એલટીસીજી નહીં લાગે. તો આ એક મોટો ફરક છે જે તમારે અહીંયા આગળથી સમજવાનું છે. નિશાજી, આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા અને આ અંગે અમને સમજ આપી. આપનો ખૂબ ખૂબ આભાર.